નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. ઉકાઈના જેકે પેપર મિલ ખાતે મશીન નંબર 2 માં અચાનક આગ લાગી. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ જેકે પેપર મિલ ખાતે મશીન નંબર 2 માં અચાનક આગ લાગી ગઈ હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ત્યાં પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો, જેમાં નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જે આગનું કારણ હજુ બહાર આવ્યું નથી, પણ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે, જે માહિતી 12 કલાકે મળી હતી. ઉચ્છલ તાલુકાના એક ગામની સગીર બાળકી સાથે અડપલા કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના એક ગામની સગીર વયની દીકરી સાથે શારીરિક અડપલા કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ હતી. બનાવમાં સગીર વયની દીકરી સાથે આધેડ વયના ઈસમે શારીરિક અડપલા વગેરે કર્યા હોવાની માહિતી પોલીસ મથક ખાતેથી મળી હતી, જ્યાં પોલીસ દ્વારા આરોપીના નામ સહિતની વિગત આપવામાં આવી હતી નહીં, જે માહિતી બુધવારના રોજ 5 કલાકે મળી હતી. સોંગઢ બસ સ્ટેન્ડ નજીક એક ઈસમને અકસ્માત નડતા ઈજા પહોંચી. તાપી જિલ્લાના સોંગઢ શહેરના ગણેશનગરમાં રહેતા મહેન્દ્ર ચૌધરી સોંગઢ બસ સ્ટેન્ડ નજીકથી જતા હતા, ત્યારે અચાનક અકસ્માત નડ્યો હતો, જેમાં તેમને ઈજા પહોંચી હતી. બનાવને લઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે માહિતી 1 કલાકે મળી હતી. તાપી જિલ્લાના નિઝર ગામેથી દીપડો પાંજરે પુરાયો. તાપી જિલ્લાના નિઝર ગામની સીમમાંથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હતો. બનાવની જાણ સ્થાનિકોને થતાં તેમના દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડાનો કબજો લઈ ઉનાળના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે, જે માહિતી બુધવારના રોજ 3 કલાકે મળી હતી. વ્યારાના સાયમોલ નજીકથી ખેતેશ્વર મહારાજની જન્મ જયંતિ નિમિત્તે યાત્રા કાઢવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા શહેરના બજાર વિસ્તારમાં આવેલ સાયમોલ નજીકથી શ્રી 1008 ખેતેશ્વર મહારાજની 113મી જન્મજયંતિ નિમિત્તે રાજપુરોહિત સમાજ દ્વારા યાત્રા કાઢવામાં આવી હતી. જે યાત્રા સોંગઢના ઉકાઈ ખાતે આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જે માહિતી બુધવારના રોજ 3 કલાકે મળી હતી. તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યારા અને સોંગઢ સબ જેલ ખાતે 16 કર્મચારીના ઓર્ડર કરાયા. તાપી જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં વ્યારા અને સોંગઢ સબ જેલ ખાતે 16 નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, જે માહિતી બુધવારના રોજ 1 કલાકે મળી હતી. સોંગઢ માર્કેટ યાર્ડ ખાતે પાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોંગઢ માર્કેટ યાર્ડ ખાતે સહકારી મંડળીઓની મીટિંગ યોજાઈ હતી, જેમાં સહકારી આંતરરાષ્ટ્રીય વર્ષ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ તેમજ માર્કેટયાર્ડના પ્રમુખ અને સહકારી સંસ્થાના આગેવાનો સહિત રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા, જ્યાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, જે માહિતી 2 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના પાનવાડી સહિતના વિવિધ ગ્રામ પંચાયતની નેશનલ વોચની ટીમ દ્વારા મુલાકાત લેવાઈ. તાપી જિલ્લાના વ્યારા સહિત વિવિધ ગ્રામ પંચાયતની જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત નેશનલ વોચ એક્સપર્ટની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જ્યાં પાણી અને સ્વચ્છતાની કામગીરીનું અવલોકન કરાયું હતું, જે માહિતી 1 કલાકે મળી હતી. વાલોડ નગરમાં ઉતરતી બજાર નજીક ગટર પાણી ઉભરાઈને જતા સ્થાનિકોની સમસ્યા વધી. વાલોડ ઉતરતી બજાર ફળિયામાં છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી ગટર લાઇન ઉભરાતા ખુલ્લામાં ભારે દુર્ગંધવાળું ગંદુ પાણી વહી રહ્યું છે, છતાં વાલોડ ગ્રામ પંચાયત તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે, જે અંગે સ્થાનિકો દ્વારા માહિતી અપાઈ હતી. જે 1 મહિનાથી ઉભરાતી છે. ગ્રામ પંચાયતમાં કમ્પ્લેન કરી છતાં કોઈ કરવા આવતું નથી. ડ્રાઈવરોને બાના કાઢે છે, ગાડી બગડેલી છે, એવું બધું બાના કાઢ્યા કરતા છે. શું કીધું સરપંચે? સરપંચે કીધું ડ્રાઈવર નથી આવતો, ડ્રાઈવર રજા પર છે. આજે તે 4-5 દાડાકાળને અઠવાડિયે જેવું કાઢી નાખ્યું, હજી એનો કોઈ ઉકેલ નથી. અહીંયા શું કેટલી સમસ્યા છે અવર જવર માટે? અવર જવર માટે લોકો ગણપતિ મંદિર આવેલા, ગાડી લઈને આવેલાને ઘણી તકલીફ પડતી છે. દુર્ગંધ આવતી છે. રોગચાળો ફાટે એની જવાબદારી કોણ લે છે? પંચાયતમાં કોઈ કામ નથી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.